ઢોલે મારું ઇન્દ્રાસન એને બાજુ મળવાથી લાગે પોપટે ઢોલે મારું ઇન્દ્રાસન પેલા ઢોલે બ્રહ્માના ઢોલે મારું ઇન્દ્રાસન हाँ आज बार बार मास नहीं बार बार दिवस नहीं फक्त 3.5 दिवस ની અંદર आज मारू इंद्रासन आज બપોરના પાજાની માફક आज હાલક ગલક થઈ રહ્યું છે વાત કરો છો એ મહેનત કર્યું હો ભાઈ તો આજ સામે દેખાય સોના મંદિર છે એમાં કોઈ કાના માથાના માનવી માનવી આજ 3.5 દિવસને અગર તપસ્યા કરી आज माय इंद्रसन डोलवे છે તો ચાલ આજ મારી શમશાનનો પ્રહાર કરી અને આજ એના ધડને મસ્તક સુધા કરું રહી ગયો થોડોક રહી ગયું હા આજ પેલો ઘા કરવા છતાં આજ મારી સમજાય કાઈ છે તો ચાલ આજ બીજો પ્રહાર કરી અને આજ એના ધડને મસ્તક સુધા કરું થોડુંક રહી ગયું બટા નકરાના વાળ ને બધું મુંડી ઉડી જાય આ ટીણીની મુંડી ઉડી હા આજ બબે ઘા કરવા છતાં આજ મારી શમશેર આજ મને દગો દઈ રહી છે કટાઈ ગઈ હુકમ દેતી દગો તો આજ જ્યારે દેવોની સભા ભરાણી ત્યારે આજ મારથી મોટા કોણ કે આજ દેવ બ્રહ્મા એને કીધેલું અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો તો આજ મારી સંકટની ઘડી છે તો ચાલ હું બ્રહ્મા દેવ ને બોલાવું લે બ્રહ્મા દેવ એ વરી કોણ ઈ દેવ દેવ કહેવાય બેટા દેવ દેવ મણી બોલો બોલો પારસ મણી દેવ પારસ મણી મણી આ પારસ મણી જેવા જ નથી લાગતા તમને નથી કેતો ઈ તો અમે ઓલા ભાઈ આવ્યા એ પારસ મણી જેવા જ છે એના મુંડગા વાગશે ત્યારે ગોટા મારતા આ સંકટ લોકોને આ બધો રે આવો તો મજાની જાવો તો મજા ઇન્દ્ર બોલાવો તો મજા આ બધો રે બોલાવે મજા આવી રે આવો બ્રહ્મદેવ એવો તો મજા આવી એવો તો મજા બોલાવે મજા હે દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોવન અંદર બોલાવવાનું કારણ અરે બ્રહ્મદેવ
અત્યારે બોલવાના કારણ એટલા જ છે કે આજે સામે દેખાય આજે શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજે 3.5 દિવસની અઘર તપસ્યા કરી આજ મારું ઇન્દ્રસન ડોલવે છે. આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નકર આજ મને રજા આપો તો આજ એના ધડના મસ્તક આજ મને જુદા કરી અને આજ તમારા શરણોમાં સોંપી દઉં. આ જેને રજા આપો એટલે ઈ બે ગોદડા ઓઢીને સૂઈ જાય. મારે કયું નું થઈ ગયું? અરે નહીં દેવરાજ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ન કરો. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ આજ મારી બ્રહ્માપુરી ડોલે. આ વિશે હું કઈ જાણતો નથી, પણ આપણાથી મોટા કોણ કે વૈકુંઠવાસી વિષ્ણુ જરૂર આ વાતની અંદર જાણતા હશે. હા બ્રહ્મદેવ, જો આ વાતની અંદર આજ વૈકુંઠવાસી વિષ્ણુદેવ જાણતા હોય તો અત્યારે વૈકુંઠવાસી વિષ્ણુદેવને બોલાવો. પેલા ટાઈટ ના હેરાન હું કરો બધાય. ઓ આ જોતો આયા તારો બાપ નાક છે કે વયું ગયું હારમાં બધું ઠૂઈ થઈ ગયું. પેલા ટાઈટ ના હેરાન કરો બધાને. ઓને બોલાવો તમારી રીતે પતાવો ને. ને તો હારું જો ને સૂલો આપી દીધો. બેઠી પતાવો ભાઈ, પતાવો ને કહેજો. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આમ જોરે. આવો તપોવન મોજા, આવો તપોવન મોજા. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આમ જોરે. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આમ જોરે. કેમ થયું? અરે કેમ? દેવરાજ ઇન્દ્ર, આજ તપોની અંદર અત્યારે બોલાવવાનું શું કારણ? તમને ગાતા શીખવાડું છે એટલે તમને ફાવતું નથી ને બરોબર. દાદા કાઈ નહીં બેટા. હા એને પૂછજો ઉપર ડુંગળીનો ભાવ કેવો છે? કેવો છે ભાઈ? હેઠે તો હજર તો મંડીમાં અરે આ વૈકુંઠવાસી વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ એટલે જ છે કે આજ સામે દેખાય એટલે જ છે. એ કીધું હમણાં ઉડી જાય. એ આલે બાપ નામ લાગી થોડી માં હાગી થાય. ચેન્જો આપણો પ્રમુખ. આ નો હાલો ટકેશ. કે આજ સામે દેખાય શિવના મંદિર એમાં કોઈ કાળા માથાનો માનવી આજ 3.5 દિવસની અઘર તપસ્યા કરી આજ મારું ઇન્દ્રસન ડોલવે છે. આમાં કઈ જાણતા હોય તો આપ મને જણાવો, નકર આજ મને રજા આપો તો આજ એના ધડના મસ્તક આજ મને જુદા કરી અને આજ આપના શરણોમાં સોંપી દો. એવું ન કરતા ઇન્દ્રદેવ ટાઈટ બહુ પડે. પેલા અમારો ધંધો હુલ્યો ભાંગો છે બાપા. ટાણે બ્રશ કરી લ્યો ને. બ્રશ તો એને ઘણું કરવું પણ કોલગેટ નથી મળતી. ઇન્દ્રદેવ ટાણે બ્રશ કરતા જાવ એટલે તમારો કઈક દેખાવ રૂડો લાગે. સમજ્યા? એમને મોટું ખોલો છો ને હાથી મૂંગે મોઢે વાતો કરો. હે બેટા લાગે કે નહીં કામ? લાગે હો. અરે દેવરાજ ઇન્દ્ર, આ વિશે હું પણ કઈ નથી જાણતો. અરે વૈકુંઠવાસી વિષ્ણુદેવ, જો આ વાતની અંદર આજે તમે નથી જાણતા તો આ વાતની અંદર કોણ જાણે છે? દુદા બાપા